શિયાળાની ટાઢ બહુ હ ઠંડી એ જબર તાપણી હરગાઈ તાણે થોડો ગરમાવટ આવશે પેલા બાકો કહેતા હતા આવી જાય તો વળી મજા આવે તાપણી કરી 2-4 જણા ભેગા થઈએ વળી વાતો કરીએ અલે જગુભાઈ આવો બાગોબા આવો તમે આબાઈ ના દીધા ને તાપણી ચાલુ કરી દીધી હે તો શું કરે યાર આ શિયાળાની ટાઢ તો જોવા ચેવી હ પંથેરી કરો એટલે હળગા હા થોડી વાત થઈ એટલે એવું બેહો શાંતિથી કોઈ ઉતાવળ નહીં હવે ના ના આ જોમાઈ બસ હવે શાંતિથી બેહો તાપમાં તમે સમાચાર હોબળે કાલ હવે કોક છોકરાને ગવર્મેન્ટ નોકરી આવી એટલે તો મને હમણાં જ ખબર પડી નોકરી ભણ્યા ના અમે તો એટલે ખવરાઈ ગયું ભાઈ પેડો ઉપર ને તમે પેડો ઉપર બિહાર દઈ ગઈ હું કઈ ચિંતા કરો છોકરાને હવે નોકરી આવી તે પેડા તો ખવરાવ જ પડી તમારો હક બને તમારે તો સારું થઈ ગયું હવે ચિંતા નહીં એટલી હા ભાઈ સારું જ છે ભગવાનની દયા હા બધું હેડી જાય કેવું હોય કે બીજું કેવું ચાલે તમારે બસ બીજું શાંતિ હાલતું નોકરી બોકરી ને બધું કેવું ચાલે બસ હેડે જાય બેસ્યો ને ખેતીવાડી હારી હાલતું બોલો જગાભાઈ જોમાઈ છે તાપડી જબર જોમાઈ બેહો ભૂઈ બેહો તે સુખ શાંતિ કોઈ ચિંતા જેવું લઈ પડે એટલે તો આ જોમાઈ અડધી રાતી ઠંડીનું પોણત કરવાનો ને અમાર તો રોજ ભઠ્ઠી કરી જ દેવાની તો રોજનું ના વાત સાચી છે અમાર કેવું ખબર હે અમે ભટ્ટી કરીએ એટલે બાઘા ભાઈ આવી જાય એના ચેડી પછી બધા આવો પછી જોમ તમે જો તો ભટ્ટી મારો તો આખી રાત ચાલુ જ હોય હું તો એના હોય જ હોય ના એ સારું કારણ કે શિયાળો હોય એટલે શિયાળાની ટાઢમાં અમે ફરવા નીકળ્યા હતા આયા બે જણા પાછી આ બધી વાતો ગોમમાં મોડી સાચી કે ખોટી હાની વાત કરો તમે અરે પેલા કે મેં આ જોયું તે જોયું ઢેકણું જોયું પૂછડું જોયું ગોમમાં તો હાયકારા પેઈ ગયા હા રાતે બહાર નીકળવું કાઢું આખું ગોમ વાતો એ જ કરે આખું ગોમ ભૂતથી જ દીવાય વાતો એ કરે બીજી કોઈ ચર્ચા જ નહીં શિખર આખા ગામમાં ભૂત બેસી ગયો એ જ ખબર પડતી લે દવાખાન ઉધી લઈ ગયા દવાખાન મેળ ના આવ્યો ને તે ભુવાજી ભાઈ લઈ ગયા એ વાત સાચી ભુવાજી જોડી લઈ ગયા દવાખાન લઈ ગયા બધા અલગ વાતો કરી જ છે ગભરોણ્યા એટલે ગભરોણ્યા જબર વાત સુધી હે નહીં બોલો ભાઈ હા બોલો આ વાતમાં મને અનુભવ પેલા થયેલા છે ના હોય આ બધી હયાત વાતો નહીં તમે મોનો ને એ નહીં પાછું ઓમો અનુભવ એવા થયેલા છે કે હું પોતે બી વણેલો ના હોય ચોક્કસ હા એક ભાઈ ખુલ્લા બાલ બૈડા કાળા મેસ અને મોઢું એટલે એનું જોવો તો વાત છોડો આવા અનુભવ મને થયેલા બાગાભાઈ આ તો વાત કરો હા મારા શિયાળાની ઠંડી રાત પોણતમાં જેલો અને બોરમાં ઊંઘ્યો હતો અને ઉપર જન બે કરીને મારે જન આય તો તે પાવડો લઈને બહાર નીકળી ગયો અને જન ને બે આખી રાત લડ્યા અમે આખી રાત સારું સાહસ કરી તા તમે આ તો હવારે આસુબાનું જન પાછું જતું રહ્યું બાઘો એટલે બંકો બોલો ચકાભાઈ મારે સારું એવું થયું એક વખત તે ડોશી ભાડે અમે તો ડોશી તમે જો ને જગાભાઈ આવડો મોટો શેકડો આગળ બે દોત મોટા એવો ભરચ્યો તે બધું મેળીને નાહ્યો ઈથી સીધો ઘેરથી ત્રાસ કર્યો ગોદરું ઓટી હુઈ ગયો એટલે વાત મોનો બધી ખોટી નહીં બધી વાતો ખોટી નહીં ભૂતરાએ ત્રાસ કર્યો વાતો બધી સાચી જ હોય ગોમ ભૂતરામાં ભેળાઈ ગયું લાગે જબર વાતો જોયો વાતજી બબે દાડે મોણો ઉભો થાય ભાઈ ઓલા ને ગોમ ખાલી કરવું પડે એ વાત એ તમે એવું લાવો ગોમ ખાલી કરવું પડે ચચિયાર મોણા અંગાત જવું પડે એ વાત હાજી ચચિયાર પપોત મોળો હોય તો લાવવા રાતમાં એક તો એકનું ઠેકોલ લઈને ચચિયાર લાવવા તો નહીં હળગાવ થોડી ભટ્ટી હળગાવ એટલે જોવામાં મજા આવી વાતો ચકાભાઈ ફૂંકો હા જોમીએ થોડી ભટ્ટી જોમી આ ભૂતોની વાતોમાં મજા આવશે હવે હાડવત જો ભૂતોની વાતો મજા આવી હવે સારું એવું તીતું મારતો
તમારે શેગડો આવ્યો તો મોટો શેગડો હતો. ઘણો મોટો દહીં આવવાનો મોટો આ વાતો એવું કરીએ કર્યું ને જગાભાઈ હા, દાવ. પણ પછી ઘેરે ઊંઘ નહીં આવતી યાર. હા, એ વાત સાચી. રાતી કરીએ ભાઈ, એ વાત સાચી હો. ગેલી બે લાઈ વાગે નથી ત્રણ આવતા. વાગેથી હિરે જ વિચારો આવો મગજમાં. અરે ગમે તે જઈએ ભૂતની વાત ગોમમાં. જો ઉભા રહી ભૂતની વાત, પેલો કે મી દેખી, પેલો કે મી દેખી. ખબર જ પડતી લે ગોમમાં હું ચાલી રહ્યો ભૂત સિવાય. હા. બીજું કઈ ચકા તા બાય ચા મૂકી છે લઈ હેડ લીધી? ઓ આ ભૂતોની વાતો ચાલુ જા ચા મજા આવશે પીશે એ કોમ તમારે જગાભાઈ જો જબર આ કરે. ચાબા લઈ. ભાગાભાઈ ચાનું કડક જબર લાકડા થયું. જેવી આદુવાળી ચા બનાવી છે. આવી તમારે ઠંડીમાં આવી જાય આ ટાઈમે. જે જોવતું તું એ આવ્યું. દીનામાં આવો, દીનામાં આવો. બસ મજા ભાગો. બેહો. ભાગા બેહો ભાગાભાઈ. આ લ્યો, દીના પણ દીનાભાઈ લઈ મને તાપવા દો. હા. વડીલ કેવા વડીલ સાચી. આપણા વડીલ કેવા તાપવા દો. અને શરીરે પાછું હું હવે ઉંમર થઈ એટલે ઉંમર થઈ એટલે છોકરો બધા ભૂતોની વાતો ચાલે. હાલ કેમ કેવી ચર્ચાઓ વાતો? ચાલે છે એ બધી. ભૂતોની બધી વાતો અત્યારે ગોમ આખું નહીં રણ ચર્ચાઓ મેદોની એમાં ચડી હેડે ભૂતોમાં, બધી. ભૂતોમાં એ બધી ભૂતોની વાતો ચાલી હતી. કેવી વાતો ચાલે એમ. અરે જબર જબર ભૂતો આયા બધા અમે મોટા બી મોટા વણ્યા, એક એક ભાગાલાલ ચીચડી બી આલી. વણ્યા, આ બી વણ્યા. ઓહો, ચકા ચા આવ્યો? હા ભાઈ ચાલો હા, ઠંડી ચા. ચાલો ભાઈ ચા ચા લાવજે પેલા. બેહો દીનામાં બેહો બેઠો લે. હા સુખ શાંતિ બેહો થાય ચાલો, તાકું ચાલો. વાંધો નહીં બેહો લાવો ભાઈ ચા લાવો ચા હોય ને શિયાળામાં મજા આવે. આમ મજા આવે. આ બધી ભૂતોની વાતો ચાલે તે બસ, કીધું રકાબી કીધું ચા મૂકો તો સારું રે કેમ કે બધા બિહોણેલા છે ને તો ચા પીવે તો થોડો ગરમાવટ આવે. અલ્યા છોકરો હભળો તાર ચા પી લ્યો. હા ચા પી લઈએ પેલા ચા કાઢો ભાઈ બાઘાભાઈ કાઢો. જમાભાઈ આડી ને ઓવે, ઓવે. ક્યાં ભૂતોની વાતો કરો તમે? એ પેલી ચૂડેલો ને પેલા બોરના પાછળ એ કુવાવાળી. બધી વાતો બધા બિહોણ્યા છે. અલ્યા, ઓ એવી ચૂડે તો 1200 મારા ગધવામાં રાખું હું. હું વાત હવે કરો. હું એક વાત કહું તમને મારે એક દર પોણી હતું હા બરાબર નેચાળા ખેતરમાં ઈંડા પાતો હતો બરોબર. અને બાઘાભાઈ જન આવે ને જન એના ઉપરી ખવી આવે ઓ, બોડું જ નહીં હા બોડું નહીં રાતના 2-2:30 વાગેલા બોડું જ નહીં હા અને આમ અવાજ આવે એટલે ઉ ખેતરમાં આમ પરસ્યો છૂટી જાય એવો જનથી ઉપરી ખવી તો પછી રાગ થાય ઘડી હંતાઈ જાય ઘડીમાં આવે ઘડીમાં હંતાઈ જાય ઘડીમાં આવે અને પછી તો બરોબર ના જોમે 3-4 વાગે ને અમે 2 દડા જોમે ને આખી રાત લડી ગયા ખવી હોમ અને નહવાડે ધોળાય ને નહવાડે લે જગાભાઈ તમે આવી કહો વાતો બધી. પણ બધી વાત છોડો. ગરમી ચડી જાય એમ એવી બીકો લાગે તો યાર. હું ચોટલાના આંબળામાં બાંધીને રાખું. હું વાત કરું છું. જબર હતા ઈ યાર તારે. તો લાગે. એ બિહાવાનું હોય લે. હું વાત કરો યાર. આવી વાતોથી બિહાય? અમે અમારું ઉંમર બધાની નેની હ દીનાબા ઓમાં ખોવાઈ તમે થોડા જઈએ. મોટા હો હા, આપણે એટલે મેં તો ખોવાઈ આવા જઈએ. બહુ ભૂત ભવા ચોટલા બધો ભોળો છાતી નાખીને ગધામાં હા, રાખું હું આવો તો. તમારી ઉંમર હું આવા થોડી બીહાબાન મોટી હોય હે. તમારી ઉંમર મોટી છે ને એટલે અમાર તો બધા નેના છીએ છોકરો એટલે એવું હે, ગમે ત્યારે કોઈક વસ્તુ આવે તરત બીવાઈ જઈએ અમે તો ના બીવા એવાથી. હા તા અમે કહીએ એટલે તમે જી આવજો. અલ્યા બોલ બાઘા બોલ જેટલા જવો કે હા આ જેવો તેવો ને આ તો દિનિયો કહેવાય દિનિયો બોલ. હા તો અમે એક ડબલું મૂકીએ આધ્યાશક્તિ બોર ખાલી એટલું તમારે જઈને લઈ આવવાનું. અલ્યા એ તો ઓમ ચપટી રાતી હો પણ રાતી 3 વાગે રાતી 2:30 વાગે હો પણ દાડા નહીં મારે તો રાત હોય કે દાડો હોય આવા તો ફેર પડવાનો. ભૂખ લાગતી જ રાતના નહીં તો 2:30 વાગે શરત હોય આપણે ડબલું મુચ્ચાઈએ હા, બોલો, બરાબર કેવી શરત રાખવી અમે જઈને ડબલું મુચ્ચાઈએ બરાબર ભાઈ ધમાભાઈ ચકાભાઈ બાઘાભાઈ અને જગાભાઈ 4 જણા છીએ અમે બરાબર અમે જઈને ડબલું મુચ્ચાઈએ ડબલું મૂકીએ ને તમારી થી લઈ આવવાનો બોરના વાંધો પાછળ એક ઓબલી છે અને ઈકણ ભૂતનો વાહો પાછો બધું હભરેલું અલ્યા, અમે એમાં ભૂત ભૂત કઈ શું બીવો તો મૂકવું એ મૂકો ને તમે શરત મારી એમ મારો. અને ઈકણ વાહો પાહો તમને કહી દઉં કહેવાનું તમારે. આ તમે કયો પણ આ તો મેં કહી દીધું ઈકણ ભૂત અને ભૂતનો વાહો પછી કહેતા ના હું ડબલું મૂચાવું તમારે જઈને એના ડબલું લાવવાનું પણ 200 રૂપિયાની શરત અલ્યા તમારા કરતા વધારે દિવાળીઓ જોઈ એવો તો કેટલા ભૂતળો મી ફેરી દો છો તમે મૂકી આવો હું લઈ આવું. સાચું દિલાબા એટલે હાચું આ ભાથી કે એટલે પતી કરશે ગયું તમારે. દિલાબા
અલ્યા તારે હું તો છોકરો કરો ખબર તારી વાત નહીં. ચાલુ કરો ચાલુ કરવું ચાલુ દિલાબા ભરોળે કરવું ચાલુ આવું કરી લઈએ લે દિલાબા તાન શરત ના શરત બરાબર મૂક્યા ડબલું ભાઈ લાવો ચકાભાઈ ડબલું લાવો ઉભાડો જે ડબલું લે આ ડબલું આ ડબલું તું જઈને પેલા મૂક્યા આવો આપણે પણ હું એકલો ચેતા આ રહ્યું ડબલું આ ડબલું અમે જઈને મૂક્યા છીએ 4 જણા આપણે હંગાત છીએ એટલે હું આપણને બીક ના લાગે હા બરાબર દીના ભાજ હોય એકલા અને રહ્યું ડબલું લઈને પાછા આવશે આપણે એકે હંગાત જઈએ નહીં કશો વાંધો બરાબર નહીં. આ શરત લગાવી તમોને બરાબર 200 રૂપિયાની આપણે લાગી શરત 200 રૂપિયાની શરત. અને જો ડબલું લીધા વગર પાછા આયા તો તમારે 400 રૂપિયા મને આલવા પડે અલ્યા 400 નહીં 800 મગળ્યા દિલાવાનું મગળ્યા ભાઈ દિલાવાનું બંકાને મગળ્યા ન ભાઈ ઓળખ્યું. આ બંકો દિવ્યો બંકો. બંકો એટલે એવું નહીં પાછું તારે પાસે ઉંમર હે એટલે નક્કી ના કહેવાય આપણે ન્યા નહીં એ તો રાતી જઈ એટલે ખબર પડશે આ ઉંમર હે એટલે કોઈ લકી ના કહેવાય આ તો ખાલી વાતો ભલભલવાની ફાટ હાલ હા અલ્યા ધમાભાઈ તમે એવું વાત કરો આ બંકાની ના પાટા બંકાને ઓળખો કોણ ઓળા ગયો હા રેડો દીનાભાઈ જણાવો દીનાભાઈ અરે આપણો મંજૂર શરત હા રેડો લાવો, રેડો લાવો. ભાઈ આપણે ઉપલો ભાઈ પેલા પેલું એ વાત પર લાવ મળતા ઉમર બાના આવતા હતો હા હાલતા વાળો. લેડો ભાઈ આપણે ડબલું મૂકી આવીએ હાર મૂકી દીનાભા આવો. હો ડબલું જોઈ તમે લેજો તાર મૂકી આવો, હું તાપુ બેઠો બેઠો લેડો આપણો ઓમ હેડો તમે મૂકી આવો, આપણે પણ 4 જણા હંગાતી જ જીયડો આમાં જોજો હારું કોઈ આવા ના આગુ પાછું ના થાય આ મારું હારું આ બધો આગળ બોલતો તો બોલી ગયો પણ દીનાભાઈ જબર બીવાય આ સુધી કદી ઘરમાં એકલા નહીં રહ્યા કદી ખેતરમાં પોણતમાં એકલા જ્યાં નહીં હું તો મજૂર સિવાય તો જતો નહીં પણ હવે હારું આ ડબલું મૂકીને આવશે તો દીના વટમાં લેવા તો જવું જ પડશે હા રેડો તાર જે થાય એ જોઈશું ચાલો મૂકીને આયા દીનાબા હો આવો 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 ડબલું મૂચ્યા આવીએ હે ઓ આદ્યાશક્તિ બોર્યો ને એના ઓહો. બાજુમાં જે કૂવો હ કૂવાની બાજુમાં 2 કુંડીઓ હ કુંડીઓ વચ્ચે ડબલું પડ્યું હ કશો વાંધો નહીં આ યાર તમને જગ્યા કહી દીધી અરે બંકો ઉપર હાલ જો હા અરે હાલ લઈને આવો. વચ્ચી હ. અરે હાલ જ. કેવું ના પડે જોઈએ દિલાબા જગાભાઈ બેહો હા વાત કરું તમને હા આ દિનોબા રહ્યા ને આ તો બીકણમાં બીકણ હે હા આ તો બોલતા બોલી ગયા એ નકર મને તો બરોલે. ખબર હે ઓની જોજે ઊંઘી ગયા હીરોક જઈને હા એવા બી હોય દબા બી હોય? ઓવા જે આ તો હું હવે ત્યાં તો હું જેમ થાય એમ કરું તાર હાવ. આપણે હું કેતા કહી દીધું ઈવાને મારું હારું આ તો આવું બોલતો બોલી ગયો હું અને આ તો હારા ઝાડ બાડ હલ આ જંગલમાં આવું ચો ભરાઈ ગયો હું જબર ભૂલ થઈ ગઈ હવે તો બાપા શરત પાર તો પાડી દીધી અરે 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 બાપા રે મારું હારું રાતે આવું કોઈને કેવું બોલતો બોલી ગયો મારું હારું ઝાડ બાટે હલું પણ હવે દુનિયા ગમે તે થાય જવું તો પડશે વટનો ગાજરો ખાવા મારું હા મારું હારું બોલ્યા પ્રમાણે આવી ગયો કુંડીએ હા પડ્યું ડબલું પણ હવે હારું ભૂત ભૂત આવવાના જે વાત થઈ છે હા જલ્દી નાહવા દે મને તો ડબલું લઈ મારા મને પકડો લાગે જનકિયા તો પકડો હનુમાન દાદા કદી શરત નહીં પાડો બતાવો જય હનુમાન જ્ઞાની સાગર આ તો રસ્તો તો 15 મિનિટનો હોય 2 કલાક છે પણ હજી આયા નહીં કોક અનહોની ના થઈ હોય લેડો આપણે જઈને જોઈએ તો ખરા જવું પડશે હેડો હેડો દવાભાઈ હેડો ભાગાભાઈ હેડો આપણે જઈએ જોતા આવીએ આ તો હું આગવાન થઈ ગયું હોય ઓવા જોવા જવું પડે લે જગાભાઈ. જગાભાઈ. અલે આ દીનાબા
દીનાબા બે ફોન થઈ ગયા લાગે એ જોડીને હું લઈ આવું જોડીને હું લઈ આવું અમે જગાભાઈ જગાભાઈ નહીં ઉભા તો તમા ભાઈ ધોતીએ પલાળ્યું છે ઓવા આ બે ફોન થઈ ગયા તમે હેડો આપણે પેલી તાપણી કર આવું તાપણી હેડો કોણ તપાડીએ બરોબર ના દીનાબા બિહારો દીનાબા હોય બેહો તાપો બહુ ઠરી ગયા તાપણી બેહો શાંતિથી બેહો પકડી રાખો બેહો તમે પકડી રાખો હરગાજી થોડું ભટ્ટો ઠંડીના ઠરી ગયા તપાળો થોડું ભગવાનનું નામ લે મગજ ચોખ્ખું કરી નાખો વગર હું ચોખ્ખું કરે બાપા રે દીનાબા બોલો ભાઈ શું જીતું સુબાનું તો જ્યાં અમે જોયું તે અલ્યા હું વાત કરું દોડતા આયા અમે તો આયા ના તે પાછા આ શરત પાડી ડબલાની તે લેવા જોઈએ તે મને તો ભૂતે એવો પકડે ને પાછળથી તે મૂક જ ના હોય એવું ધોતી પાછળ પકડી રાખેલું ને તે સહન ના કરીએ કે હું તો બેભોન જ થઈ ગયો અમે પછી. દોડતા આયા હતા દોડ્યા દીનાબા એવું નતું તો તમે જે પડી ગયા ને એ પાછળ પેલું ઝાડું હતું ઈ કાન તમારે ધોતી ઉપર રહી દીધું હા ધોતી ભરાઈ દીધું ઈમો પડી ગયા તા તમે ધોતી ભરાઈ દીધું હા તો મારો હારો ભાઈઓ તમને પણ કહું છું શિયાળામાં ઠંડી રાતની કોઈ દર મસ્કરી કરવી નહીં અને આવો વટનો ગાજર તો કદી ખાવો નહીં વટનો ગાજર ના ખાઓ આવી શરત તો મિત્રો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.